હેલો ગાઈસ, જય માતાજી. તો કાલે અમે રવિવારે જઈને આવ્યા હતા, પણ બહુ વહેલા આવી ગયા હતા પાછા. મેન વસ્તુ અને લોકેશન ફરીને પાછા આવી ગયા હતા, કારણ કે ત્યાં બહુ ગરમી હતી અને ત્યાં પબ્લિક બી વધારે હતી, એટલે ગરમી વધારે લાગતી હતી. એટલે અમે અડધું જ ફરીને પાછા આવી ગયા હતા. અને આજે ચા નાસ્તો કરીને નાઈને ધોઈને રેડી થઈ ગયા છે. હવે જવાનું છે સીધું જોબ. ખાવું પીવું ને ઊંઘવું, બસ. બારમાનું વેકેશનમાં આ જ એક કામ, ખાવું પીવું ને ઊંઘવું, બીજું કંઈ કામ જ નહીં. અમારા જેમ નહીં યાર, જોબ જવાનું, ઉઠીને પાછું આવવાનું, જોબનું કામ કરવાનું. વાત તો સહી તો ગાઈસ, જો મારા ઓફિસથી અત્યારે બ્રેક પડી છે, લંચ ટાઈમ, અને અમે લોકો બહાર આવીને સીડીમાં ઊંઘ્યા છે. આ છે જેનિસ. હેલો ગાઈસ. આ હાર્દિક. મજા આવે છે અહીંયા ઊંઘવાની, મજાની લાઈફ. મજાની લાઈફ. બસ ખાવાનું પીવાનું, કામ કરવાનું, મજા કરવાની. જવાનું. ગાઈસ, હું આવી ગયો છું જોબથી, અને આ બંકો બી જાગે છે જો. અને બંકો અત્યારે મસાલા ફોલે છે, જેમ મગફળી ફોલીએ ને એમ. કુશભાઈનો પાન પાર્લર આવેલું છે કઠવાડામાં, તમે બી જજો. ચામુંડા પાન પાર્લર ડિસ્કાઉન્ટ મળશે. મફતમાં. અરે મફતમાં આવશે. દિલદાર માણસ છે, જજો તમે બી એકવાર. આજે તો માસીએ મસ્ત પાલક પનીર બનાવ્યું હતું, ઘરે ખાઈ લીધું છે. એ જો તો જલ્દી જો. વેરી ગુડ, વેરી ગુડ. ચલો તો જમીન આપણે બી આંટો મારતા આવીએ, અને આપણા ટફીને બી આંટો મારતા. આ જો ટફી માટે સ્પેશિયલ પંખો. ચલો ટફીને બી આંટો મરાવતા આવીએ ને આપણે બી મારતા આવીએ. આ ટફીનો ભાઈબંધ આવી ગયો છે. ટફી બહાર આવે એટલે જો એને મળવા. જો ટફીનો ફ્રેન્ડ. ટફીના બે ફ્રેન્ડ છે. ના, ટફીની બેનપણી બતાડજે ખુશ. આ ટફીની બેનપણી. આ ટફીએ તને એની ભાષામાં કીધું તું લાગે. ખુશભાઈ એક શાયરી લખી છે, ચલો એ બતાડે છે, આપણે જોઈએ. બતાડજો ખુશભાઈ શાયરી. બહુ બધી છે, આપણે એકાદી સારી સારી બતાવીએ. આરી મજબૂત વસ્તુ છે. વાંચો. અરે આ તો ઇંગ્લિશમાં છે, પણ એ તો વાંચો તમે. લે વાંચતું હવે જોઈને વાંચ. मुझसे पूछा गया तुम्हारी मनपसंद जगह कौन सी है, मैंने अपने अंदाज में जवाब दिया उसके साथ हर जगह खास लगती है, पहाड़ हो या समुंदर, सफ़र हो या मंजिल, उसके साथ हो तो रास्ते भी खूबसूरत लगते हैं और लम्हे भी यादगार बन जाते हैं. जगह की क्या बात करूँ, सच तो ये है उसका साथ हर मनपसंद जगह है. వావ్ మీ చిరునవ్వు మీ నడక వావ్. और ये लिखती है क्विज पट्टने. મેં લખી છે अरे क्विज તો ખાલી નામ આપેલું છે મેં, એવું બીજું. अच्छा. એ સમજણ ના પડી, પણ સારી હતી. એમાં એનો મતલબ એવો છે કે જગ્યા મનપસંદ હતી, જેના જોડે જઈએ છીએ એ લોકો મનપસંદ છે, એના લીધે જગ્યા મનપસંદ બની જાય છે. ટપી જોડે જાય છે.
જગ્યા લોકોની વાત કરું, લોકો. ઇટ્સ ઓલ અબાઉટ પીપલ. જો ટફીન એન ભાઈબંધ મસ્તી કરે છે. લે ફોન. મને નવો કવર તો હતો. રિક્ષા બધા રિક્ષા રિક્ષા આઈ ગઈ. અમારા મામા ભણ્યા ગ્રુપનો મામા ભાણેજ ગ્રુપનો વિડીયો વિડીયો કોલ આવી ચાલુ ગયો છે. આ અમારા new પન્ના માસી dad. છે, એ નવો ફોન લાવ્યો. જો તમે જોઈ શકો છો વિવો V70 FE. આ અમારા મામા ટોલિયા. આ અમારા લાલા અમારા મામા. ટોલિયા મામા. ભગવાને બૂચ મારવા માટે સ્પેશિયલ માણસો ઘડ્યા હોય, એમાંથી એમાંથી એક મારા મામા. सच्चाई छुपाई गई, अफवाह उड़ाई गई, बात कुछ और थी, बताई कुछ और। હેલો હેલો બુહો સાહેબ. હેલો લે પણ એટલે સમજાય તો ખરી હું કહેવાનું છે. તો ગાઈઝ દક્ષભાઈ અમારે એક ભાઈબંધના બક્કલ પહેરાવે છે. અમે અહીંયા આ બી એક બૂચ મારવાની કળા. બોલો ભાઈ. હા હેલો બોલો. હા શું તારું શું આ ફોનનું શું ચાલત ભાઈ તમારે? આ તો મને ખબર નથી. આ તો તમે કીધું આઈફોન મારી જોડે પડ્યો. હા તો મેં જોયો તને, મેં તને જીમમાં શું મેં જોયો તને ત્યારે તારા જોડે ફોન જોયો. પેલા આપણે મેદાન આગળ તને પેલા ટર્ન લેતા જોયો મેં તને તો ત્યારે. ગાઈઝ સફેદ કલરનો આઈફોન હતો, કાળા કલરની એક્ટિવા હતી, કાળા કલરના બૂચ મારવાની કવર હતું. એક ટ્રીક છે. જો ખુશભાઈ બી એમાં સામેલ થઈ ગયો છે. તો મારો ફોન નથી, ખબર લઈને ફરું. અરે તો ભાઈ મારી જોડે ગયા એમ તો આઈફોન 2 અમારી જોડે. અરે મેં એદાર તને જોયો તો કાળા કલરની એક્ટિવા હતી, ત્યાં મેદાન જે ટર્ન લેતો હતો કઈ જગ્યાએ? હાલો મેદાન આગળ. દક્ષા જારુજ બોલું. જારુજ અરે આ ભાઈ કોઈ ગાડી પટ્ટી વાળો તો મારો 17 પ્રો. તમે જોયું કે હમણાં દક્ષનો ફોન આવ્યો તો કંઈક બૂચ મારવું હતું, એટલે અમારે બંને બી એને સામેલ કરી દીધા. એમાં જો ખુશને કેવું છે. યશપાલ બનાવી દીધો હતો. હા એમાં જો કેવું છે, એમાં અમારા મામા બૂથ મારવાના ધુરંધર છે. અમે એમના 4 ચેલાઓ છીએ. હવે શીખીને અમે બી બૂથ મારતા શીખેલા લોકોનું. એ લોકોનું મારે, અમે મામાનું બૂથ મારીએ. બસ એક જ ધંધો છે. તમારે શીખવું હોય તો અમે આપી દઈએ મામાનો મામાનો નંબર. નંબર, ગજેન્દ્ર કોમેન્ટમાં સિંહ ખાલી રેવર. લખી દેજો. કોમેન્ટમાં ખાલી લખી દેજો એટલે અમે પર્સનલ મેસેજ કરી દઈશું. હા એ બાર પબ્લિક ના આવે, તો બહુ ફેમસ માણસ છે. અને એટલે સારા સ્વભાવના મસ્ત સારી રીતે ખાલી શીખવાડશે. બૂથ મારવાની ખરાબ ટેવ છે. હા બસ, બાકી માણસ એક લાખ- નંબર લાખ રૂપિયાનો. કરોડ રૂપિયાનો માણસ. અરબ હા. યાર. હા આપણા જ મામા ને યાર. તો ભાઈ ખરાબ ના બોલાય, બોલીએ તો બી ઘરે ના આવવા દે. હા મન બૂચ ના મારવા દે. હા અમાર બૂથ માર નાખે. તો ચલો ગાઈઝ, હવે અમે બી ચાલીને પછી સીધા ઊંઘી જઈએ. કાલ જોબ બી તો જવાનું છે અમારે. તો ગુડ નાઇટ, જય માતાજી. તો કાલે નવા વ્લોગ સાથે નવી સવારે મળશું આપણે. ચલો ટાટા.